ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને આખરે રાહત મળી છે। આ ટેન્કરને હવે ઉતારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। વડોદરામાં આખરે લટકતા ટેન્કરને રાહત મળી છે। ગંભીરા બ્રિજ પર જે દુર્ઘટના સર્જાઈ જે બાદ ટેન્કર છે તે લટકતું હતું। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો બ્રિજ તૂટ્યો। આખરે દુર્ઘટનાના 23મા દિવસે ટેન્કર ઉતારવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે હદની વિવાદમાં 23 દિવસથી ટેન્કર બ્રિજ પર જ લટકેલું હતું, જે બાદ જે ખો છે તે આમ તેમ અપાતો હતો। 23 દિવસ બાદ હવે ટેન્કરને નીચે ઉતારવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। ત્યારે હાલ ટેન્કર માલિકે પણ રાહતનો શ્વાસ છે તે લીધો છે। વડોદરામાં આખરે આ ટેન્કરને હવે ઉતારવાની કામગીરી શરૂ થતા તંત્રની જે કામગીરીના સવાલો હતા તેને લઈ ક્યાંક ચર્ચા ધીમી પડી છે। અનેક દિવસથી તંત્ર એકબીજા પર ખો નાખતું હતું, જે હદના વિવાદને લઈ અહીંથી ટેન્કર ઉતારવાની કામગીરી થતી ન હતી। ત્યારે હવે આખરે આ કામગીરી શરૂ કરવામાં આવી। હદની વિવાદમાં 23 દિવસથી આ ટેન્કરને જે લટકેલું રાખવામાં આવ્યું, જે બાદ હવે તેને ઉતારવાની કામગીરી શરૂ થતા જે ડ્રાઈવર છે, જે ટેન્કરના માલિક છે, તેને રાહતનો શ્વાસ લીધો છે। 23 દિવસ બાદ આ કામગીરી શરૂ કરાઈ છે। જયંતિ સોલંકી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। જે જયંતિ, હાલ આ ટેન્કરને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ। અત્યાર સુધી હદનો વિવાદ હતો, જેને લઈ ઉતારાતું ન હતું, શું વિગતો? ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાના આજે 23મો દિવસ છે અને કહી શકાય કે આ ઘટના બન્યા બાદ આજે બ્રિજ ઉપર લટકેલું જે ટેન્કર જે છે તે માથાનો દુખાવો બની ચૂક્યું હતું। ટેન્કર માલિક દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કહી શકાય કે વડોદરા શહેરનું તંત્ર અને આણંદ શહેરનું તંત્ર જે છે તે એકબીજા પર બાય બાય ચાલણી કરતા હતા। આખરે આ ટેન્કર ઉતારવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે, પરંતુ કહી શકાય કે હજુ પણ અનેક એવા ટેન્કરનો બીજા ટેન્કર જે નદીની અંદર છે તેને પણ નીકળવાની જે તજવીજ જે છે તે નીકળવામાં હજુ પણ કહી શકાય કે તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। મહત્વની વાત એ છે કે 23 દિવસે આ ટેન્કર ઉતારવાની શરૂઆત જે છે તે કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તંત્રની બેદરકારી જે છે તે ખૂબ જ મોટું પરિણામ જે છે તે સામાન્ય નાગરિકોને ભોગવવું પડ્યું હતું। બ્રિજ જર્જરિત હતો, છતાં પણ તેને કહી શકાય કે બંધ ન કરવામાં આવે, જેના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ અને 20 થી 21 લોકોનો જે મોત જે છે તે મોત નીપજ્યું છે। હાલમાં તો આ જે ટેન્કર માલિક છે તે અનેકવાર રજૂઆત કરી, તેને કલેક્ટર સહિત ઉપર અધિકારી સુધી રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને કહી શકાય કે 23મા દિવસે હવે ટેન્કર જે છે તે ઉતારવાની એટલે મતલબમાં તેને નીકાળવાની કોશિશ જે છે તે કરવામાં આવી રહી છે। હજુ પણ કામગીરી જે છે તે ચાલુ જ છે। જોઈએ હવે ક્યાં સુધી આ ટેન્કર જે છે તે ખસે અને ક્યારે આ બ્રિજની નવા બ્રિજની જે કામગીરીની વાત છે તો ક્યારે આ બ્રિજ બને અને ત્યાંથી જે નોકરિયાત વર્ગો હોય છે તેઓને ક્યારે આ રીતે પસાર થવાની મુશ્કેલીઓનો સામનો કરવાનો ઘટે। જી બિલકુલ જયંતિ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો સૌથી મોટો બ્રિજ છે, જેની દુર્ઘટના સર્જાયા બાદ આ ટેન્કર અહીં 23 દિવસથી લટકતું હતું। આખરી દુર્ઘટનાના 23 દિવસે હવે આ કાર્યવાહી કરાઈ છે અને ટેન્કર ઉતારવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે। હદની વિવાદમાં આ ટેન્કર છે તેને ઉતારવામાં વિલંબ થતો હતો।